અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ મેચ દરમિયાન દર્શકો પાસેથી ખાદ્ય પદાર્થો અને પીણાના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ ઉઠ્યો છે। સ્ટેડિયમની અંદર ઠંડા પીણા અને પાણીની બોટલો નિર્ધારિત કિંમત કરતાં ખૂબ જ મોંઘા ભાવે વેચાઈ રહી હોવાથી ઓવરપ્રાઇઝિંગનો મુદ્દો ભારે ગરમાયો છે। ક્રિકેટ ફેન્સનો દાવો છે કે સોફ્ટ ડ્રિંક્સ પર 60 રૂપિયાની પ્રિન્ટ પ્રાઇસ હોવા છતાં વેટર્સ દ્વારા પ્રતિ ગ્લાસ 100 રૂપિયા વસૂલવામાં આવ્યા હતા। આટલું જ નહીં, ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં છેતરપિંડી આચરવા માટે વેન્ડર્સે સત્તાવાર ક્યુઆર કોડના બદલે પોતાના વ્યક્તિગત ખાતામાં ઓનલાઈન પેમેન્ટ લીધાના આક્ષેપો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। મેચ જોવા આવેલા હજારો ક્રિકેટ રસિકોએ આ લૂંટ અંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે। तो पक्का सोई है ना, पक्का सोई है ना। तो સાથે અમારા સંવાદદાતા પ્રતિક જોડાઈ ગયા છે। જે પ્રતિક, જોઈ શકાય છે વિડીયો સામે આવ્યો છે, ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે। બિલકુલ, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે ફાઇનલ આયોજન કરવામાં આવ્યું છે તે પહેલા જ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓવરપ્રાઇઝિંગનો મુદ્દો કરવામાં આવ્યો છે। ખાસ કરીને ઠંડા પીણા અને બેવરેજીસનું જે વેચાણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન થતું હોય છે તેમાં ઓવરપ્રાઇઝિંગ એટલે કે વધારે કિંમત લેવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે। વિડીયોમાં જે રીતે સ્પષ્ટ જોઈ શકાય છે કે ઠંડા પીણાના ગ્લાસ પર પ્રતિ ગ્લાસ 60 રૂપિયાની કિંમત લખાઈ છે, તેમ છતાં પણ વેન્ડર છે તે 100 રૂપિયા ગ્રાહક પાસેથી વસૂલી રહ્યો છે। આ સાથે જ જ્યારે 100 રૂપિયા વસૂલી રહ્યો છે ત્યારે તે પોતાના પર્સનલ એકાઉન્ટમાં ઓનલાઈન પ્રાઇસ એટલે કે ઓનલાઈન રૂપિયા વસૂલી રહ્યો છે, જે પણ એક સવાલ ઉઠાવી રહ્યો છે ઓનલાઈન ટેક્સ પેમેન્ટને બાબતે। પરંતુ આ સવાલ છેલ્લા કેટલાય સમયથી ઉઠી રહ્યો છે। અગાઉ જ્યારે પીવાના પાણી ઉપર સવાલ ઉઠી રહ્યા હતા ત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ મેનેજમેન્ટ દ્વારા પીવાનું પાણી સ્ટેડિયમમાં હાલ ફ્રીમાં આપવામાં આવે છે, પરંતુ ઠંડા પીણાનું જે વેચાણ થઈ રહ્યું છે તેમાં ઓવરપ્રાઇઝિંગ એટલે કે વધારે કિંમત જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમની પાસેથી લેવામાં આવી રહી છે, તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આ સાથે ઠંડા પીણા સિવાય સેન્ડવિચ, સમોસા સહિતના જે બેવરેજીસનું વેચાણ થઈ રહ્યું છે તેમાં પણ ઓવરપ્રાઇઝ એટલે કે વધારે કિંમત લેવામાં આવી છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓની નારાજગી સામે આવી છે। જ્યારે આઈપીએલની ફાઇનલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાવાની છે તે પહેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મેનેજમેન્ટ દ્વારા આવા જે વ્યક્તિઓ વેન્ડરો છે કે જે ઓવરપ્રાઇઝ વસૂલ કરી રહ્યા છે તેમના સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે। જી બિલકુલ પ્રતિક, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।